વડોદરામાં આવેલા ડેસર તાલુકાના ડેસર ઉદલપુર માર્ગ અમરેશ્વર ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક ગતરોજ તારીખ 29 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહને એક્ટિવા ઉપર સવાર બે નવયુવાનોને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યા હતા। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસીની મુવાડી ગામે રહેતા ખેડૂત પુત્રો પોતાની એક્ટિવા લઈને ઘરેથી બપોરે 12 વાગ્યાના અરસામાં ડેસરના વાલાવાવ ચોકડી ખાતે નવા કપડાં ખરીદી કરવા માટે આવ્યા હતા। તેમાં મેહુલ કુમાર સંજયસિંહ ચાવડા ઉંમર વર્ષ 14, રહેણાંક વિસ્તાર હઠીસીની મુવાડી ગોધરા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા ઉંમર વર્ષ 21 બંને કપડાં જોઈને પરત પોતાના ઘરે સાંજે જવા માટે નીકળ્યા હતા। તે અરસામાં ભૈયાપુરા અમરેશ્વર વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી અને બંને નવયુવાનોને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। તેમ છતાં કોઈ અજાણ્યા ઈસમે 108 એમરજન્સીને ફોન કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને ચેક કરતા બંનેના મોત નીપજ્યા હતા। અકસ્માતની જાણ ડેસર પોલીસને થતાં તાત્કાલિક પહોંચી બંનેના મૃતદેહને ડેસરની CHC ખાતે PM માટે ખસેડી પેટ્રોલ પંપ સહિત અનેક જગ્યાઓના CCTV કેમેરા ચેક કરવાની શરૂઆત કરી દીધી હતી। હઠીસીની મુવાડી ખાતે પરિવારને જાણ થતાં ઘટના સ્થળે લોકો ટોળા ઉમટી પડ્યા હતા। ડેસર CHC ખાતે મોતને ભેટનારા બંને નવયુવાનોના માતા પિતા આવી પહોંચતા તેઓના આક્રંદથી વાતાવરણ ગમગમી બન્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ કુમાર સંજયસિંહ ચાવડા વેજપુરની વેજનાથ વિદ્યાલય ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને ભણવામાં પણ હોશિયાર હતો, જ્યારે વિશ્વરાજ લાલસિંહ ચાવડા કોઈ કંપનીમાં થોડા સમય પહેલા નોકરી માટે જોઈન્ટ થયો હતો। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।